આજે દાહોદ જિલ્લામાં મહિલા આઈટીઆઈ ખાતે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ નાઈ હેર ડ્રેસરની તાલીમ તારીખ 15/1/2024થી 20/1/2024 સુધી યોજવામાં આવેલી છે. દાહોદના 23 લાભાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જેમાં તાલીમ અંગેની એડવાન્સ પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ અન્ય તાલીમ વર્ગ જેમ કે ટેલર, સુથાર કામ, મેસન વગેરે ચાલુ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન બીજેપી દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયારના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બીજેપીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, લીડ બ્રેકના મેનેજર સાગર મિશ્રા, આચાર્ય દીપક મકવાણા તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં દાહોદ આઈટીઆઈ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીની વિશ્વકર્મા યોજના 3 મિનિટની વિડીયો બતાવવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ વિતરણ થનાર છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય લાભ પણ આપવામાં આવશે. સદ્ધર યોજનાના લાભ થકી લાભાર્થીઓના વ્યવસાયિક વિકાસમાં ચોક્કસ લાભ થશે. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ. હું હિતેશભાઈ ભાટિયા આજે વિશ્વકર્મા યોજનાની તાલીમ માટે દાહોદ આઈટીઆઈ મહિલા આઈટીઆઈમાં અમારું સિલેક્શન થયું છે. એ બદલ ખૂબ ખૂબ આઈટીઆઈનો આભાર. અને અમને નવી નવી આઈટમો બધી જાણવા મળી છે. અહીંયા વાળંદ કામની તેમજ સાફો તેમજ ટાઈ અને અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારે વાળંદ કામનો આટલું ધ્યાન રાખ્યું એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મોદી સાહેબનો. તેમજ અમને ટૂલ કિટ આપવાના છે, તેમજ અમને વિશ્વકર્મા યોજના હેઠળ લોન આપવાના છે. એ બધે અમારા ધંધાનો વિકાસ માટે બહુ સારી યોજના મોદી સાહેબે કરી છે. એ બદલ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ધંધાને આટલું ધ્યાનમાં રાખી વિકાસ માટે અમારા ધંધાને આગળ પ્રોત્સાહિત કરે છે. એ ખૂબ ખૂબ અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ. મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદના આચાર્ય પીજે મસી અમારે ત્યાં આઈટીઆઈમાં વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાઈ એટલે કે આસિસ્ટન્ટ હેર ડ્રેસરનો કોર્સની તાલીમ આપવા માટે અમને પસંદગી થયેલી છે. 23 લાભાર્થીઓ હાલ તાલીમ લઈ રહ્યા છે. સદર પ્રથમ બેચ 15 તારીખથી શરૂ થઈ છે, જે 20 તારીખે પૂર્ણ થશે. ત્યારબાદ અલગ અલગ વ્યવસાયો થકી જુદા જુદા લાભાર્થીઓને તાલીમ આપવામાં આવશે, જેમ કે વાળંદ છે, સુથાર છે, આસિસ્ટન્ટ મેસન છે. અને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલો લક્ષ્યાંક અમે બહુ ઝડપથી પૂર્ણ કરીશું. એડવાન્સ તાલીમ લઈ રહ્યા છે અત્યારે લાભાર્થીઓ, કેમ કે આ એ કોમ્યુનિટીના જ લાભાર્થીઓ છે અને બેઝિક સ્કિલિંગ જાણે છે, પરંતુ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી કીટ દ્વારા અમારા જે ટ્રેનર છે એ એમને એડવાન્સ તાલીમ આપી રહ્યા છે. આનો લાભ તેઓને મળશે, જેનો વિકાસ એમના લાભમાં એમના જે બિઝનેસ છે, એમનો ધંધો છે, એમાં ચોક્કસપણે એનો ઉપયોગ કરી શકશે અને એમનો પોતાના બિઝનેસનો વિકાસ પણ આ થકી થશે. અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના અને એ યોજના દ્વારા આ બધી વંશ પરંપરાગત સ્કિલને પાછી ઉજાગર કરી અને એક એડવાન્સ પદ્ધતિ સુધી લાવવા માટેનું જે યોજના જાહેર કરેલી છે, હું માનનીય શ્રી વડાપ્રધાનનો આભાર માનું છું. થેન્ક યુ. આજે દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના માધ્યમથી દાહોદ આઈટીઆઈ ખાતે કારીગરોને તાલીમ આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં 24,000થી વધારે લાભાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એ પૈકીમાં સૌથી વધારે લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. સુંદર કાર્યક્રમ હતો. આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈની જે મધ્યમ અને ગરીબ વર્ગ માટેની જે પરિકલ્પના છે, એ આ તાલીમ લેવાને કારણે ગરીબ લોકોનું જીવન ધોરણ 100% ઉપર આવશે અને જેની પરિકલ્પના છે 100% પૂરી થશે. નમસ્કાર, મારું નામ છે સંદીપ કુમાર નિમચિયા અને હું દાહોદનો રહેવાસી છું. પીએમ વિશ્વ યોજના અંતર્ગત અમારા જે એડવાન્સ સ્કિલ છે, જેવી રીતે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાઈ હેર ડ્રેસરનું જે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે યોજના લોન્ચ કરી છે અને અમે અત્યારે દાહોદ મહિલા આઈટીઆઈ ખાતે તાલીમ લઈ રહ્યા છે. આજે તાલીમનો 4થો દિવસ હોય અને અમને આ સહાય યોજના પૂરી પાડી છે, એના બદલ મોદી સાહેબની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.